યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે પેશાબમાં ઇન્ફેક્શન થવું. હવે સ્ત્રીઓમાં આ તકલીફ વારંવાર જોવા મળે છે. પેશાબમાં ઇન્ફેક્શન થવાના કારણો શું હોય છે? પહેલું છે પુઅર હાઇજીન, સ્પેશિયલી આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. બીજું છે ડાયાબિટીસ. ત્રીજું છે પાણી ઓછું પીવાથી. ચોથું છે બર્થ કંટ્રોલ મેથડનો યુઝ કરવાથી. પાંચમું છે વારંવાર પબ્લિક ટોયલેટનો યુઝ કરવાથી. અને છઠ્ઠું છે પેશાબ લાંબા સમય સુધી રોકી રાખવાથી. હવે જો પેશાબમાં ઇન્ફેક્શન થયું હોય તો પેશાબમાં ખૂબ જ બળતરા થાય છે. પેશાબ કરવા માટે ઘડી ઘડી જવું પડે છે. પેશાબ અટકીને થાય છે. જો ઇન્ફેક્શન વધી જાય તો ઘણી વખત પેડુમાં દુખાવો પણ થાય છે અને ઠંડી સાથે તાવ પણ આવી શકે છે. જો આવા કોઈ લક્ષણો જણાતા હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. પણ જો આ ઇન્ફેક્શન ઘડી ના થાય તેના માટે થોડી ઘણી કાળજી રાખીએ, જેમ કે પબ્લિક ટોયલેટનો બને તેટલો યુઝ ઓછો કરવો જોઈએ. પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. દિવસનું મિનિમમ 3 લીટર પાણી પીવું જોઈએ. જ્યારે પણ વોશરૂમ જઈએ ત્યારે નીચેનો ભાગ બરાબર પાણીથી સાફ કરવો જોઈએ. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી યુરિન પાસ આઉટ કરવું જોઈએ અને પેશાબને લાંબા સમય સુધી ન રોકી રાખવું જોઈએ. બાય બાય.